તો જોઈએ ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્ય. બરાબર, ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્ય કલાનો પ્રથમ ગ્રંથ નાટ્યશાસ્ત્ર ભરતમુનિ વડે રચના, જેમાં માનવીય નવ ભાવો રચના બતાવેલ છે. ભરતનાટ્યમ તમિલનાડુ તાંજોર. આધારભૂત ગ્રંથ નાટ્યશાસ્ત્ર ભરતમુનિ, અને બીજો એક ગ્રંથ છે અભિનવ દર્પણ, જેની રચના નંદિકેશ્વરે કરી હતી. ગુજરાતમાં ભરતનાટ્યમનો ઉદય કોના દ્વારા થયો? તો વડોદરામાં આવેલા કુબેરનાથ તંજાવુર વડે. ભરતનાટ્યમ સાથે સંકળાયેલ મૃણાલિની સારાભાઈનો જન્મ કેરળમાં થયો હતો. મૃણાલિની સારાભાઈ, કેરળ. મૃણાલિની સારાભાઈનું લગ્ન વિક્રમ સારાભાઈ સાથે થયા હતા, અને મૃણાલિની સારાભાઈએ દક્ષિણા બરાબર કોની પાસેથી લીધી હતી? તો મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ પાસેથી. મૃણાલિની સારાભાઈએ 1949માં અમદાવાદમાં દર્પણ એકેડમીની સ્થાપના કરી, જેમાં આવેલ નટરાણી થિયેટરમાં દર વર્ષે નૃત્ય મહોત્સવનું આયોજન થાય છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં રહેલ ભરતનાટ્યમના અલગ વિભાગના અધ્યક્ષ કોણ બન્યા હતા? અંજલિ મેઢ. ઇલાક્ષી ઠાકોર ભરતનાટ્યમ સાથે સંકળાયેલ છે. એમને એક સંસ્થા બનાવી હતી નૃત્ય ભારતી. તો નૃત્ય ભારતી સંસ્થા ઇલાક્ષી ઠાકોર. હરિનાક્ષી દેસાઈ ભરતનાટ્યમ સાથે સંકળાયેલ છે. એમને પણ એક સંસ્થા બનાવી ભરત નૃત્ય કલાંજલિ સંસ્થા હરિનાક્ષી દેસાઈ. ભાસ્કર અને રાધા મેનન ભરતનાટ્યમ સાથે સંકળાયેલ છે. સંસ્થા મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ. મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા કોણે બનાવી? તો ભાસ્કર અને રાધા મેનન. પછી જોઈએ કથક નૃત્ય. ઉત્તર પ્રદેશ જાણીતું છે. વ્રજભૂમિની રાસલીલા સાથે સંકળાય એટલે કથક નૃત્ય. મુગલ કાળમાં દરબારી સ્થાન મળ્યું હતું કથકને. નવાબ વાજિદ અલી કથક નૃત્યને પુનર્જીવિત કર્યું. કુમુદિની લાખિયા કથક સાથે જોડાયેલા છે. કુમુદિની લાખિયાએ તાલીમ કોની પાસેથી લીધી? તો શંભુ મહારાજ પાસેથી. કદમ સંસ્થાની સ્થાપના કુમુદિની લાખિયાએ કરી હતી વર્ષ 1967. કુચીપુડી નૃત્ય આંધ્ર પ્રદેશ. કુચીપુડી નૃત્ય આંધ્ર પ્રદેશ કૃષ્ણા નદીથી વિકાસ. કુચીપુડી નૃત્યમાં વિષય શું હોય? તો ભગવત પુરાણ. કુચીપુડી નૃત્યનો ગુજરાતમાં વિકાસ કોણે કર્યો? તીર્થ નારાયણ યતિ અને તેમનો શિષ્ય સિદ્ધેન્દ્ર વડે. તીર્થ નારાયણ યતિ અને શિષ્ય સિદ્ધેન્દ્ર. કુચીપુડી નૃત્યનો પ્રવેશ આંધ્રપ્રદેશથી ગુરુ આચાર્યુલુ વડે. એટલે કે આ ગુરુ આચાર્યુલુ અમદાવાદ આવ્યા હતા આંધ્રપ્રદેશથી. ત્યારે તેમના બે શિષ્ય હતા, સ્મિતા શાસ્ત્રી અને મલ્લિકા સારાભાઈ. આ બંને વિકાસ કર્યો. સ્મિતા શાસ્ત્રી કુચીપુડી સાથે જોડાયેલા. એમને સંસ્થા બનાવી નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ. સ્મિતા શાસ્ત્રી એટલે નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ. મણિપુરી નૃત્ય ગુજરાતમાં પ્રવેશ સારાભાઈ કુટુંબમાં થયો. પોરબંદરના નાનજી મહેતાના પુત્રી સવિતાબેન મહેતા વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવી. મણિપુરી નૃત્યમાં થંગટા, જે એક માર્શલ આર્ટ છે, તેનું સંયોજન કોણે કર્યું? તો પ્રીતિ પટેલ. મણિપુરી નૃત્યમાં 4 ઝવેરી બહેનો જાણીતા છે. દર્શના ઝવેરી, અંજના ઝવેરી, નયના ઝવેરી અને સુવર્ણા ઝવેરી. દર્શના ઝવેરી, અંજના ઝવેરી, નયના ઝવેરી, સુવર્ણા ઝવેરી. પછી મણિપુરી નૃત્યને તાલીમ એટલે મતલબ આજે ઝવેરી બહેનો હતી એમની તાલીમ કોણે આપી? તો બિપિનસિંઘે આપી. અને આ ઝવેરી બહેનોએ એક સંસ્થા બનાવી હતી મણિપુર નર્તનાલય. મૃણાલિની સારાભાઈની આત્મકથા છે વોઇસ ઓફ ધ હાર્ટ. વોઇસ ઓફ ધ હાર્ટ કોની આત્મકથા છે? મૃણાલિની સારાભાઈ. પછી મૃણાલિની સારાભાઈ નૃત્ય તો ભરતનાટ્યમ અને કથકલી સાથે જોડાયેલા છે. સંસ્થા દર્પણ એકેડમી 1949માં અમદાવાદમાં. શિક્ષા ક્યાં લીધી? તો શાંતિ નિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ. મૃણાલિની સારાભાઈની પુત્રી હતી મલ્લિકા સારાભાઈ. મલ્લિકા સારાભાઈ કુચીપુડીમાં માસ્ટર હતા. એમને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન પામ ડી ઓર અપાયું હતું. સોનલ માનસી ઓડિશા ભરતનાટ્યમ અને છઉ નૃત્ય સાથે જોડાયેલા. સોનલ માનસી ડાંગના દાદી તરીકે જાણીતા છે. પછી પૂર્ણિમાબેન પકવાસાના દીકરી એટલે સોનલ માનસી. અંજલિ મેઢ ભરતનાટ્યમ અને કથક સાથે જોડાયેલા છે. જન્મ સુરત. તાલીમ રૂકમણી દેવી પાસેથી લીધી. અને રૂકમણી વિહાર એ સંસ્થા અંજલિ મેઢ દ્વારા બનાવવામાં આવી હતી. સ્મિતા શાસ્ત્રી કુચીપુડી અને ભરતનાટ્યમ તાલીમ દર્પણ એકેડમીમાંથી લીધી